શ્રદ્ધાથી ભક્તિ પુષ્ટ કરીને પછી ધ્યાન કહે છે. શ્રદ્ધા ભક્તિ ધ્યાન, પછી ધ્યાન કરો. આ ધ્યાન એટલે જે કપિલ દેવજીએ જે ધ્યાન કહ્યું ભગવદ્ ગીતામાં, જે આખો 6ઠ્ઠો અધ્યાય છે ધ્યાન યોગ, ચૈલાજીના કુશોત્તરમ, કયા પ્રકારનું આસન લેવું, પગ પલાઠી વાળીને બેસવું, સુખાસનમાં બેસવું, પલાઠી તકલીફ પડતી હોય તો લાંબા પગ રાખો તો કોઈ વાંધો નહીં, બને ત્યાં સુધી કમર સીધી રહે, ડોક સીધી રહે, આંખો બંધ કરીને આ ભ્રુકુટી વચ્ચે ધ્યાન આપવાનું, નાસિકાગ્રે, અને પછી શ્વાસોશ્વાસનું યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર આદિથી શ્વાસની ગતિને લયબદ્ધ કરવાનું શીખવાડે છે. આ પ્રાણ અને મન જે છે એ એકબીજા ઉપર આધારિત છે. આ મન અને પ્રાણ ખૂબ સુંદર દ્રષ્ટાંત આપીને કહે છે કે ઘોડો અને ઘોડે સવારનો જે સંબંધ છે એવો મન અને પ્રાણનો છે. ઘોડો દોડતો હોય અને ખાડામાં એનો પગ જાય તો ઘોડે સવાર પણ એની સાથે નીચે જાય છે. એમ મનની ગતિ પ્રમાણે પ્રાણની ગતિ થાય છે. જો તમે ચિંતાતુર હશો તો પ્રાણ આપોઆપ વધારે, અને એની નિશાની શું છે જુઓ, વાયુમાંથી અગ્નિની વાત કરી ને, અગ્નિરાપહ, જ્યારે તમે ચિંતામાં હો ને પ્રાણ ખૂબ જ ફાસ્ટ શ્વાસોશ્વાસ ચાલતા હોય ત્યારે તમને તરસ લાગે છે, ગળું સુકાય, ભાઈ મારું ગળું સુકાઈ જાય છે, શું બોલવું સમજ નથી પડતી. આ ગળું સુકાઈ જવું કંઈક એવો માનસિક સમાચાર આવ્યા અને ગળું કેમ સુકાવવામાં, અને સમાચાર સાથે ગળાને શું મતલબ છે? અંદરનું જે વાયુ જે છે એનાથી ઉદ્દીપ્ત જે પેલું તેજ જે છે એ અંદરના જળને હરી લે છે. આ મન અને પ્રાણનો સીધો સંબંધ છે. માટે ઋષિમુનિઓએ શું કર્યું કે મન તો પકડાતું જ નથી, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રણમ, વાયુને હાથમાં પકડી લેવા જેવું આ મન છે. તો કે ભાઈ મન કોની સાથે સંબંધ રાખે છે, એને પકડી લઈએ તો મન શાંત થાય, તો કે હા, તો કે પ્રાણની ગતિને આપણે લયબદ્ધ કેન્દ્રિત કરીએ, એને દબાવીએ તો મન તત્પૂરતું શાંત થઈ જશે. એવી રીતે પ્રાણાયામની આખી યોજના, અષ્ટાંગ યોગની યોજના, પાતંજલિ યોગની યોજના કરવામાં આવે. અને આ રીતે પ્રાણાયામથી આપોઆપ મન શાંત થઈ જાય છે થોડી ક્ષણ માટે, પણ થોડી ક્ષણ જ પર્યાપ્ત છે. અને માટે આવું કોઈ પણ શ્રવણ કાર્ય ચાલતું હોય કે આપના ઘરે પણ આપ મનન ચિંતન કરવા બેસો ત્યારે પ્રાણાયામનો વિધિ છે. પ્રાણાયામ કરીને છેલ્લે પ્રાણાયામ ન આવડે, કોઈની પાસે સામે બેસીને શીખજો. એકવાર પહેલી વાર જ્યારે શીખો ત્યારે જે જાણકાર હોય એની પાસે એકવાર શીખી લેજો. અને જો એવી કોઈ વ્યવસ્થા ન થઈ શકે તો માત્ર સીધા બેસીને ચિન્હ મુદ્રામાં અથવા તો એક હાથના આંગળા બીજા હાથના આંગળામાં પરોવાયેલા રાખીને 10 થી 15 વાર ઊંડા ઊંડા શ્વાસ લેજો. પણ દરેક શ્વાસ લેતી વખતે પ્રાણવાયુ, મહાપ્રાણ જે બહારનો જે છે એ પ્રાણ અંદર જઈ રહ્યો છે અને બહાર આવી રહ્યો છે, જઈ રહ્યો છે, માત્ર એની પર ધ્યાન આપજો તો પણ એ પ્રાણાયામ જેવું જ કામ કરશે. ન આવડતું હોય તો ન કરતા, પણ એમને પોતાની મેળે શીખવાની કોશિશ ન કરતા. આ ખાસ ધ્યાન રાખજો. તો મનમાં કંઈક એવું થઈ જશે ને કે આટલું મન થાય છે સાંભળવાનું, એ નહીં થાય. એક્સિડન્ટ થયા છે પોતાની મેળે યોગા અને પ્રાણાયામ કરે પછી આ ભૂલી જ જવાનું. ખાસ ધ્યાન રાખજો. આ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ રીતે અષ્ટાંગ યોગનો નિર્દેશ કરીને સમાધિની જ્યારે વાત કરે છે, અને આ જ સમાધિની વાત અપરોક્ષાનુભૂતિમાં, આ સમાધિનું વર્ણન નિધિધ્યાસનના 15 અંગમાં સમાધિનું વર્ણન કરતા આદિ શંકરાચાર્યજી કહે છે, નિર્વિકાર વૃત્ત્યા બ્રહ્માકાર તયા પુનઃ વૃત્તિમ વિસ્મરણમ સમ્યક સમાધિ જ્ઞાન સંગીત. આ પ્રાણાયામ શું કરે છે? પ્રત્યાહાર શું કરે છે? તમને નિર્વિકાર વૃત્તિ સુધી લઈ આવે છે. એના પછી જ્ઞાનની જે બ્રહ્માકાર વૃત્તિ છે એને માટે પરમાત્માનું એક જ્ઞાન જોઈએ.
તો એ નિર્વિકાર વૃત્તિ બ્રહ્માકાર બનાવવાની, તો એ બ્રહ્મ કેવો છે? તો હવે પાછું આખું સૃષ્ટિનું વર્ણન જે બ્રહ્માજીએ નારદજીને કર્યું હતું, નારાયણ ભગવાને બ્રહ્માજીને જે ઉપદેશ આપ્યો હતો અને શુકદેવજીએ જે પરીક્ષિતજીને ઉપદેશ આપ્યો હતો, સુતજીએ શૌનકજીને જે ઉપદેશ આપ્યો હતો, એનું આખું જ પરમાત્માના પ્રવેશથી માંડીને મત તત્વ અહંકાર પૂરેપૂરી સૃષ્ટિનું વર્ણન આવે છે. અનહદવાર વર્ણન અહીંયા આવે છે. આ વર્ણન કરીને છેલ્લે કહે છે, જગતો યદ ઉપાદાનમ માયામ આદાય તામસીમ નિમિત્તમ શુદ્ધ સત્વામ તામ ઉચ્યતે બ્રહ્મ તદ્ગીરા. ભાઈ પરમાત્માના તત્પદને જાણો. જગતને ઉપાદાન કારણ બનાવીને તામસિક માયાનો આશ્રય લઈને, તામસ અહંકાર આપણે જોયો ને, તામસ માયાનો આશ્રય લઈને પોતે જ નિમિત્ત અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બનીને જે પરમાત્મા આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બને છે અને તત્પદ કહેવાય છે. યદા મલિન સત્વાંતામ કામ કર્માદિ દૂષિતામ. આ ત્રણે ત્રણ ગુણ રહેલા છે. એમાં જે મલિન સત્વ ગુણ છે, કામ કર્મ અને અવિદ્યા, કામ કર્માદિ દૂષિતામ, કામ અને કર્મથી એટલે કે વાસના અને ઈચ્છાથી જ્યારે દૂષિત થઈ જાય છે આ જીવાત્મા, આદત્તે તત્પરમ બ્રહ્મ ત્વમ પદેન તદ ઉચ્યતે. આ જે તત્પરમાત્મા છે, કામ અને કર્મ અવિદ્યારૂપી કામ કર્મથી જ ત્વમ પદે ઓળખાય છે. આમ તત્